ઝડપાઈ છે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી। દારૂની મહેફિલ મારતા 81 યુવક યુવતીઓ પકડાયા છે। નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમમાં ચાલી રહી હતી હાઈ પ્રોફાઇલ મહેફિલ। સાણંદ પોલીસે 81 જેટલા નબીરાઓની અટકાયત કરી છે। 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યું હતું। રેડમાં 10 થી વધુ હુક્કા અને અનેક દારૂની બોટલો કબજે કરવામાં આવી છે। તો 38 યુવતીઓ અને 43 યુવકોને દારૂની મહેફિલ કરતા રંગે હાથ ઝડપી લીધા છે। પકડાયેલા પૈકી મોટા ભાગના લોકો 35 થી 40 વર્ષથી વધુ વયના છે। પોલીસે બાતમીના આધારે અહીંયા રેડ કરી હતી અને મહેફિલમાં ભંગ પાડ્યો। નબીરાઓને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા। ઘટના સ્થળેથી મુદ્દા માલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આપને જણાવી દઈએ કે ગત 20 જુલાઈએ પણ સાણંદમાંથી જ ઝડપાઈ હતી દારૂની પાર્ટી। સાણંદના ગ્લેડ ગોલ્ફ રિઝોર્ટમાંથી અંદાજે 39 લોકોને ઝડપી લીધા હતા। તો અવારનવાર આવી રીતે પ્રાઇવેટ ફાર્મ હાઉસમાંથી દારૂની પાર્ટી ઝડપાઈ છે। અમદાવાદમાં ફરી એક વખત ઝડપાઈ છે હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી। સાણંદના વીકેન્ડ હોમમાં કેક, હુક્કા અને દારૂ પીરસાયો। મહેમાન બન્યા અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટર। 81 લોકોની અટકાયત કરવામાં આવી છે। સાણંદ પોલીસે ગોરસસીમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમમાં ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂ હુક્કા મહેફિલ પર રેડ કરી હતી। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, ફરી એક વખત અમદાવાદમાંથી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી જે છે પકડાઈ છે અને તેમાંથી 81 લોકોની અટકાયત કરવામાં આવી છે, શું કહેશો? વખત તમને જણાવી દઉં કે આ દારૂ પાર્ટી હવે અમદાવાદમાં જે પૈસાદાર વર્ગ છે એમાં આમ બની ગઈ છે। 20 જુલાઈએ બી અગાઉ અમદાવાદ ગ્રામ્ય પોલીસે દારૂની પાર્ટી પર રેડ કરી હતી। સાણંદ વિસ્તારમાં 100 થી વધુ લોકોને અટકાયત કરી હતી અને મેડિકલ ટેસ્ટ કર્યો હતો। હાલમાં તમને જણાવી દઉં સમાચાર મળતા મુજબ કે અમદાવાદમાં જે ગ્રામ્ય વિસ્તાર છે પોલીસ સ્ટેશન, ત્યાં સાણંદ પોલીસ સ્ટેશનની હદમાં ગોરસસીમની નજીક નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમમાં એક પાર્ટી ચાલી રહી હતી। કોઈક એવી નામનો જે વ્યક્તિ છે, સામાન્ય તમને જણાવી દઉં કે જે પૈસાદાર મારુતો જ વર્ગ હોય તેમાં કુળવર્તી નામથી બોલવામાં આવે છે, એવીના જે લગ્નની 25 વર્ષ પૂરા થયા તેને અનુલક્ષીને આ પાર્ટી યોજવામાં આવી હતી। સ્વાભાવિક છે કે જે પૈસાદાર પાર્ટી હોય, પૈસાદાર લોકો હોય તેમાં દારૂ, શરાબ, કબાબ બધું સામાન્ય બની ગયું છે। તેનું ઉત્તમ ઉદાહરણ તમે જુઓ કે અમદાવાદ ગ્રામ્ય પોલીસે કોઈ પણ મોટા લોકોની શહેર શરમ રાખ્યા વગર આ દારૂની પાર્ટી પર રેડ કરીને 81 લોકોની અટકાયત કરી છે। તેમાં 20 થી વધુ મોંઘી દોટ ગાડીઓ પકડાઈ છે અને 81 લોકોની અત્યારે જે મેડિકલ ટેસ્ટ ચાલી રહ્યો છે। આ જે દારૂની પાર્ટી છે તેમાં બિલ્ડરો અને ડોક્ટરો પણ હાજર હતા। તમામનો મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે। તમને જણાવી દઉં કે હાલના જે આપણો દેશ છે સનાતન ધર્મનો, હિન્દુનો દેશ કહેવાય છે, પરંતુ કેટલાક સમયથી આપણા દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનું તરફ વળતું ઢલન જોવા મળે છે। તેના કારણે તમે જુઓ કે જે લગ્ન પ્રસંગ હોય કે પછી આવી બર્થડે પાર્ટીઓ હોય એમાં દારૂની મહેફિલો જામતી હોય છે અને ગુજરાતમાં દારૂબંધી છે એ લોકો સાથે જાણતા હોય છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક પૈસાદાર વર્ગને એમ છે કે પોલીસ અમારું શું બગાડી શકવાનું છે, પરંતુ પોલીસનો કડક દંડો તમામ નાગરિકો માટે સમાન છે તે પોલીસે બતાવી શકે। કેટલા સમયથી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે પણ જણાવ્યું છે કે પોલીસનો દંડો બધા માટે સમાન હશે। તેને અનુલક્ષીને આ ઉત્તમ ઉદાહરણ છે કે કોઈની પણ મોટા લોકોની શહેર શરમ રાખ્યા વગર આ પાર્ટીનું જે આયોજન કર્યું હતું તેમાં લોકોને મેડિકલ ટેસ્ટ ચલાવી રહ્યો છે અને આ તમામ લોકો જે લોકો રહે છે તેની જે પાર્ટીમાં 38 મહિલાઓ અને 43 પુરુષોની અટકાયત કરીને 2.90 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તેમને આ જે પાર્ટી આયોજન કર્યું હતું જેમાં કેક હતી, હુક્કા હતા, દારૂની પાર્ટી હતી, 11 ટેબલો ગોઠવ્યા હતા। આમ સામાન્ય જે વીકેન્ડ હોમ હોય, જે આપણે ફાર્મ હાઉસ કહીએ છીએ, ત્યાં સામાન્ય રીતે લોકો શનિ રવિ પોતાના પરિવાર સાથે રહેતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી પાર્ટીઓ યોજી અને ગુજરાતમાં જે દારૂબંધી છે તેને લીલા ઉડવતા માલાતું જોવા મળે છે, પણ પોલીસે તેનો સખત કાર્યવાહી કરે છે અને અવારનવાર આવા કિસ્સા મીડિયામાં પ્રસારિત થતા પણ હોય છે। જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાંથી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ છે। દારૂની મહેફિલ મારતા 81 યુવક યુવતીઓ પકડાયા છે।